ચલો તો ગુજરાતના તમામ યુવા મિત્રો માટે રેવન્યુ તલાટી બાદ હવે પંચાયત તલાટી, બરાબર, રેવન્યુ તલાટીની જગ્યા હોય છે, પંચાયત તલાટીનો અભ્યાસક્રમ નવો આવી ગયો છે. તો નવો પંચાયત તલાટીનો અભ્યાસક્રમ છે એ કંઈક સરસ મજાનો તમને બધાને મિત્રોને મજા આવે. જીકે વાળાને જીકે છે એ અગાઉ 50 ગુણનું હતું, 20 ગુણ વધી ગયા છે, 70 ગુણનું થઈ ગયું છે. અને મેઇન ફાયદો શું હતો કે ભાઈ અગાઉ 1 કલાકનું પેપર હતું, 2 કલાકનું થયું, એક જ પરીક્ષા. એટલે રેવન્યુ તલાટીની અંદર ભલે 2 પરીક્ષા આવે પણ પંચાયત તલાટી જુનિયર ક્લર્કમાં 1 પરીક્ષા છે એવો અભ્યાસક્રમ નક્કી થઈ ગયો છે. આ તમારા માટે જ છે. એટલે બાકા જીકી બોલાવી દેવાનું થાય છે. 20 માર્કનું તમારું ગુજરાતી, બરાબર, અહીંયા વ્યાકરણ પૂછવાનું, શબ્દ ભંડોળ પૂછવાનું છે. ઇંગ્લિશ લેંગ્વેજ અને ગ્રામર, અહીંયા ઇંગ્લિશ લેંગ્વેજ એટલે કે તમારે અહીંયા અંગ્રેજી શબ્દ ભંડોળ, વોકેબ્લરી અને અંગ્રેજીનું વ્યાકરણ કરવાનું છે 20 ગુણની અંદર. આ તો પેલા 20 જ હતું, આમાં કોઈ ફેરફાર નથી. પણ ફેરફાર અહીંયા છે, જનરલ મેથ્સ પેલા 10 ગુણનું હતું, હવે એડ કર્યું રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન. અને અહીંયા 40 ગુણ મેથ્સ, રીઝનિંગ અને ડીઆઈ ના છે. એટલે મેથ્સ રીઝનિંગ વાળાને મજા, જીકે 70 ગુણનું જીકે વાળાને મજા. એક જ પરીક્ષા એટલે બધાને મજા. 100 માંથી 150 માર્ક કર્યા છે અને 1 કલાકમાંથી હવે અહીંયા સમય 2 કલાક કર્યો છે. એટલે તમારું પેપર એ પૂરું થઈ જશે. એટલે સરસ મજાની તમારી જે આવનારી પંચાયત તલાટી છે એનો અભ્યાસક્રમ જુનિયર ક્લર્કમાં સેમ અભ્યાસક્રમ છે. એટલે જુનિયર ક્લર્ક ને તલાટી સેમ જ અભ્યાસક્રમ હોય છે. તો જુનિયર ક્લર્કમાં 150 માર્ક્સનું પેપર રહેવાનું છે, 70 માર્ક્સનું જીકે રહેવાનું, 20 માર્ક્સનું ગુજરાતી, 20 માર્ક્સનું ઇંગ્લિશ અને આપણું 40 માર્ક્સનું મેથ્સ, રીઝનિંગ, ડીઆઈ. અને આપણું પેપર ઓલ ઓવર 150 ગુણ અને 2 કલાક, બરાબર. એની તૈયારી માટે તો ભાઈ આપણી જે અત્યારે બેચ ચાલુ છે રેવન્યુ તલાટી રેવોલ્યુશન બેચ, આ આપણે રેવન્યુ તલાટી માટે હતી. પણ આની અંદર જ આપણે તમને તો ભાઈ તલાટીની જે પંચાયતની આવવાની છે જગ્યાઓ, વિલેજ પંચાયત સેક્રેટરી અને જુનિયર ક્લર્કની તૈયારી પણ આમાં કરાવી દેવાના છે. એટલે તમારે એના માટે અલગ બેચ લેવાની જરૂર નથી. અને અભ્યાસક્રમ અનુસારના તમામ પુસ્તકો પણ તમને મોકલી આપવાના છે. અને હાલ વિધાઉટ બુકની ફીઝમાં વિથ બુક કોર્સ મળવાનો છે. એટલે કે માત્ર 9,499 તમને પ્રિલિમ્સ, મેન્સ, બરાબર, રેવન્યુ તલાટીમાં મેન્સ આવે તો મેન્સના પુસ્તકો અને પંચાયતમાં તો સિલેબસ આવી ગયો છે, એક જ પરીક્ષા છે, મેન્સ છે નહીં. એ પ્રમાણેના પુસ્તકોનો સેટ પણ મળી જવાનો છે. તો સરસ મજાની તૈયારી કરો અને ઉત્તરોત્તર આગળ વધો. જીવનમાં તમારું ડ્રીમ, ગોલ, લક્ષ્ય, મંજિલ મેળવો એવી શુભેચ્છાઓ.